તો મિત્રો, તમારું બેંક અકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે, એટલે આખો વિડીયો ધ્યાનથી જોજો. કારણ કે આવતીકાલ એટલે કે 23 મે થી લઈને 28 મે સુધી એસબીઆઈ બેંક બંધ રહી શકે છે. કારણ કે 23 મે ના રોજ મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંક હોલિડે છે અને 24 તારીખે રવિવાર છે. પણ 25 અને 26 મે ના રોજ એટલે કે સોમવાર અને મંગળવારે બેંકના કર્મચારીઓ દ્વારા હડતાલની ચીમકી આપવામાં આવી છે, એટલે બેંકનું કામકાજ બંધ રહી શકે છે. અને 27 અને 28 તારીખે બકરી ઈદ હોવાથી ગુજરાતના ઘણા રાજ્યોમાં બેંકમાં રજા જાહેર થઈ છે. પણ એટીએમ, યુપીઆઈ, નેટ બેન્કિંગ આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ચાલુ રહેશે. ટૂંકમાં કહેવાનો મતલબ કે જે કામ તમારે બેંકમાં જઈને કરવા પડતા હોય તે કામ આટલા દિવસ નહીં થઈ શકે. અને જે લોકોના ડીમેટ અકાઉન્ટમાં એસબીઆઈનું બેંક અકાઉન્ટ લિંક હોય તે લોકો ખાસ ધ્યાન રાખજો, કારણ કે બેંકવાળાની એપ્લિકેશન અંડર મેન્ટેનન્સમાં જઈ શકે છે. તેના લીધે તમારા ટ્રાન્ઝેક્શન પણ અટકી શકે છે. તો કોના અકાઉન્ટ એસબીઆઈ બેંકમાં છે કમેન્ટ કરીને જણાવજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.